તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં. સ્વાગત છે. કેમ છો ભાવનગર? આજે હું આવી ગયો છું બગદાણા બાપા સીતારામ દર્શન કરવા. તો વિડીયો જોતા રહીજો, મજા આવશે અંત સુધી. ગમે તો લાઈક કરજો, કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો. વ્લોગ ટાઈપ બનાવું છું વિડીયો, તો છેલ્લે સુધી જોતા રહેજો. ધાર્મિક સ્થળોએ ગયો છું. અત્યારે અમે છીએ બાપા સીતારામ બગદાણા. તો જોઈ શકો છો આ વિડીયો અમે ગુરુ પૂનમ ઉપર બનાવ્યો હતો. લોકોની ખૂબ જ ભીડ હતી, બહુ ભીડ હતી. ભીડમાં અમે આ વિડીયો બનાવ્યો હતો. કેમેરાઓ અલાઉડ હતા. ગુરુ પૂર્ણિમાની બાપા સીતારામના દર્શન કરવામાં આવ્યા હતા. હું મારા ફ્રેન્ડ સાથે ઘણા લોકો આવ્યા હતા. કાર્ડ પહેરાવતા હતા. બધી જગ્યાએ અમે દર્શન કર્યા. મજા આવી. ગુરુ પૂનમ બહુ ટ્રાફિક હતું અને માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવ્યા હતા દર્શન કરવા. ત્યાર પછી અમે દર્શન કરીને અમે પગોડા ગયા હતા મોગલમાં દર્શન કરવા. ત્યાં પણ એટલી ભીડ હતી. તમે વિડીયોમાં જોઈ શકો છો. જોતા રહીજો, મજા આવશે. પગોડામાં હું તો આમ તો હર સાલ આવું જ છું, અહીંયા દર વખતે આવું જ છું. તમે પણ આવજો, તમે પણ જતા થશો, મજા આવશે. હું ખાસ કરીને ગુરુ પૂનમે જાઉં છું બે વર્ષથી. તમે પણ આવજો, મજા આવશે. વાર તહેવારો બધા ખૂબ જ લોકો હોય. મોગલમાં સમૂહ સારું કરે એવી મારી પ્રાર્થના. બહુ ટ્રાફિક હતું અંદર પણ બહાર પણ. અમે તો જમવા બગદાણા નથી રહ્યા અને અહીંયા નથી રહ્યા, કારણ કે ટ્રાફિક ઝાઝું હતું અને મારે જવાનું હતું બહુ લોંગ જગ્યાએ, તાજી જગ્યાએ જવાનું હતું. એટલે અમે દર્શન કરીને નીકળી ગયા હતા. ખૂબ જ ભીડ હતી, દર્શનની લાઈન હતી, એટલે પ્રસાદી લેવા નહોતા રોકાણા. મોગલમાં દર્શન કરીને મજા આવી. અહીંયા અમને ફોટા પાડવા નહોતા દેતા, એટલે અમે આગેથી શૂટિંગ લીધું હતું. ભીડ હોય એટલે નથી ફોટા પાડવા દેતા, એટલે દૂર રહીને અમે ફોટા લીધું હતું. તમે પણ આવો તો ધ્યાન રાખજો. અગરબત્તી અહીં ખૂબ જ ભક્તજનો કરે છે. મોગલવાને પ્રાર્થના કરે, દુઆ કરે. સૌની દુઆ ફળે એવી મારી પ્રાર્થના. પછી અમે ગયા મહુવા ભવાની તરફ. અમે ગયા ભવાની મને દર્શન મહુવા દરિયા કાંઠે. જે મહુવા ભવાની જોયું હોય છે એનું દર્શન કર્યા છે. નહીં જોયું એ વિડીયોમાં દર્શન કરી લેજો, મજા આવશે. અહીંયા દરિયા કાંઠે પણ અહીંયા પણ દર્શન કરવા હતા. હું તો હર સાલ આવું છું, દર વર્ષે આવું છું. તમે પણ આવજો, મજા આવશે. દરિયો ઊંચા કોટાડે ભવાનીમાં સાક્ષાત છે. એમ તો મંદિરે માતાજી હોય જ તે, પણ મજા આવે એવી જગ્યા હોય, બધી અલગ અલગ હોય. આ મંદિર છે. ધીરે ધીરે મંદિરનો પણ વિકાસ થયો છે. પહેલાં આવડું મોટું નહોતું મંદિર, પછી મંદિરનો વિકાસ થયો. અમે ભાઈ ફ્રેન્ડ સાથે અમે વિડીયો બનાવ્યો, થોડુંક શૂટિંગ કર્યું. પછી મંદિરમાં અંદર અમે દર્શન કર્યા માતાજીના ભવાનીમાંના. અંદર વિડીયો બનાવવાની છૂટ હતી એટલે અમે વિડીયો બનાવી લીધો. મા ભવાની સાક્ષાત અદરાજુર છે અહીંયા. પછી બહારની સાઈડ આવ્યા હતા. બહાર અમે ફોટો પાડ્યો માતાજીને. બહાર પણ દર્શન કર્યા, અંદર કર્યા. અહીં ટ્રાફિક ઓછું હોય છે. અહીં ઓછા લોકો જે જાણે છે તે જ આવે છે, બધા નથી આવતા. પણ અહીંયા પણ આવજો, મજા આવશે તમને. વિડીયો જોજો છેક સુધી. આ છે દરિયો છે, જે ઠેઠ કિનારા સુધી પાણી પહોંચી ચૂક્યું છે, એટલે નીચે પબ્લિક ઓછું હતું. આ દરિયો છે. અહીંથી 22-23 કિલોમીટર ઊંચા કોટડા થાય છે. આ દરિયો નજીક લાગે. અહીંયા બહુ મજા આવે એવું છે. તમે પણ આવજો.
મેં અને મારા મિત્ર સાથે અમે તો ખૂબ મજા કરીએ. ચાલો નીચે જઈએ, આપણે નીચે થોડુંક જોઈએ. જો અહીંયા નાસ્તાનું છે, અહીંયા બધા નાસ્તો પણ કરે છે. અમે પણ કર્યો તો બહુ ખાસ નાસ્તાનો ન હોય, ભૂંગળા બટાટા પછી ભેળ હોય, બસ વધુ ભાગે આ જોવા માટે નાળિયેરનું પાણી હોય. મંદિર છે, નીચે દરિયો છે, મંદિરની ધજા. અમારા મિત્ર વિડીયો બનાવે છે. આ પણ એ મિત્ર જ છે. 3 મિત્રો આવ્યા હતા. અમે પૂછ્યું હતું તમને કેમ લાગે પહેલી વાર જ આવ્યા હતા. મજા આવી, મેં પણ મજા આવી. મને તો બહુ મજા, હું હર સાલ આવું છું. તમે જો વિડીયો કાંઈ ભૂલ હોય તો કોમેન્ટમાં કહેજો. મને વિડીયો બનાવતા આવડતું નથી, પણ જસ્ટ કોશિશ કરું છું. આ મંદિરની બહાર તરફ આવા નજારો છે. તો કેમ લાગ્યું તમને મા ભવાનીમાનું મંદિર? પહેલાં બગદાણે ગયા, પછી બગોડામાં મોગલે, પછી ભવાનીમાં મંદિરે આવ્યા હતા. પછી આપણે જઈશું હવે ઊંચા કોટડા ચામુંડાના માતાજીના મંદિરે. અહીંયા પણ હું હર સાલ આવું છું, તમે પણ આવજો. ઘણા લોકો આવેલા છે. ગુજરાતની બહારના પબ્લિક હોય એ પણ ન જોઈએ, એ પણ આવે, મજા આવશે. ગુજરાતનો હર માણસ દરેક પબ્લિક જાય છે માતાજીના દર્શન. ગુરુ પૂર્ણિમાના દિવસે બહુ ટ્રાફિક હોય છે. માતાજી દર્શન કરવાવાળા બહુ ખૂબ જ ભીડ છે. અમે તો દૂરથી દર્શન કર્યા, પછી પાછળથી જઈને દર્શન કર્યા હતા. અમે માતાજીનું ત્રિશૂળ ગોતવાની કોશિશ કરી, પણ અમને ના મળ્યું. અમુક લોકોને દેખાય, અમુકને ન દેખાય. તો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી. બાય બાય.